વિરામ બાદ આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાની અધ્યક્ષતામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ આપતો માછીમાર સમાજની સિઝન 10 જૂનથી 15 ઓગસ્ટ સુધી બંધ રહે છે। આ સમયમાં માછીમાર સમાજ દ્વારા ધાર્મિક પ્રસંગો, લગ્ન, યાત્રા સહિતના કામો કરી સમયનો સદુપયોગ કરે છે। તેવી જ રીતે દર વર્ષની પરંપરાગત મુજબ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા જીએફસીના ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડાની અધ્યક્ષતામાં આ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। જેમાં દર વર્ષે વારા પ્રમાણે આ વર્ષે 14 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। તમામ નવદંપતીઓને ખારવા સમાજના આગેવાનો તરફથી તમામ પ્રકારની ગર્ભપાસની વસ્તુઓ આપવામાં આવે છે અને પોતાના ઘરે ન કરી શકે તેવા લગ્ન આ સમૂહ લગ્ન દ્વારા કરવામાં આવે છે। સમૂહ લગ્ન એકી સાથે શહેરના મુખ્ય માર્ગો પર વરઘોડો કાઢવામાં આવે છે, જેમાં હજારોની જનમેદની જોડાય છે। તેમજ સમૂહ લગ્નમાં ખારવા સમાજના આમંત્રણને માન આપીને ગુજરાતભરના માછીમાર સમાજના આગેવાનો અને સામાજિક રાજકીય આગેવાનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લગ્નની શોભા વધારે છે। વેરાવળ મુકામે સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા 19મો સમૂહ લગ્ન છે। એમ સમગ્ર ગુજરાતના દરિયાપટ્ટીના ખારવા સમાજ દ્વારા આ ચોમાસા દરમિયાન સમૂહ લગ્ન કરવામાં આવતા હોય છે। આજના હરણફાળ યુગની અંદરમાં જે જ્ઞાતિ કે કોઈ સમુદાય પોતે સમય બચાવી અને સમૂહ લગ્નની અંદરમાં ખોટા ખર્ચ બંધ કરી અને સમૂહની અંદરમાં જે લગ્નો થતા હોય છે એનીથી સમગ્ર સમાજને પણ ફાયદો છે, વ્યક્તિને ફાયદો છે। સમૂહની સાથે જોડાયેલ લોકો એક આત્મવિશ્વાસથી પોતાના સમૂહ લગ્નની અંદર જોડાતા હોય છે। આ અવસર પર આજના આ 19મા સમૂહ લગ્નમાં નવદંપતીઓને હું શુભેચ્છા આપું છું, સાથે સાથે આશીર્વાદ આપું છું કે સોમનાથ દાદા એનું દંપતીય જીવન સુખમય રીતે પસાર કરે એવા ફરીથી આશીર્વાદ આપું છું। વેરાવળ મુકામે ખારવા સમાજ દ્વારા 19મા સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા। સમગ્ર ગુજરાતના દરિયા કિનારે વસવાટ કરતા માછીમાર સમાજ દ્વારા ચોમાસાની ઓફ સિઝનમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને દરેક માછીમાર સમાજના લોકો કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર આ સમૂહ લગ્નમાં જોડાય છે। આજે વેરાવળ સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા આ 19મા સમૂહ લગ્ન છે। એમાં અમારે આખા ગુજરાતની ખારવા સમાજ અહીં હાજર છે અને જે 19 છોકરા છોકરીઓ છે ખારવા સમાજના એ લગ્નનું કારણ ને માછીમાર સમાજ દ્વારા લગ્ન એવું એ માટે કરીએ છીએ કે ભાઈ લગ્નમાં ખોટા ખર્ચા જે થાય છે એની જગ્યાએ સમૂહ લગ્ન એટલે છેલ્લા 19 વર્ષથી આ સમૂહ લગ્ન ચાલે છે અને જે સમાજોમાં કુરિવાજ નીકળ્યા છે એને કાઢી અને સમૂહ લગ્નમાં બધા જોડાય છે ને જે 19 દંપતીઓને અમે ખારવા સમાજ દ્વારા જે કરિયાવર અમારી યથાશક્તિ પૂરા આપીએ છીએ અને આમાં અમારા સમગ્ર ગુજરાતની ખારવા સમાજ બધા ઈરી ને દાન દક્ષિણા આપી ને આ લગ્નનું આયોજન કરીએ છીએ। ખારવા સમાજમાં મોટા ખર્ચેને દેખાદેખી બંધ કરી કુરિવાજોને તિલાંજલિ આપી અને છેલ્લા 19 વર્ષથી ખારવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં નાના મોટા સૌ કોઈ માછીમારો જોડાય છે। તેમજ સમૂહ લગ્નમાં કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર સમાજમાં એક તાંતણે બાંધવાનું કામ સમાજ દ્વારા કરાય છે, જેમાં સૌ કોઈનો સાથ અને સહકાર મળે છે। દીપક જોશી, CN24 ન્યૂઝ, ગીર સોમનાથ।